ચાલો પેલું આ વર્ક લખી દો, આ વર્ક સોમવાર સુધી જે પણ વર્ક આપો હોય સોમવાર સુધી બતાવવાનું. પેલું લખો એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ફાઇનાન્સ મેનેજર. એક આ તમારે કમ્પ્લીટ કરવાનું. એક્સ્ટ્રા પેજ પર લખવાનું. ભાઈ ફાઇનાન્સ મેનેજર એટલે તમારી પોસ્ટમાં શું આવે ખબર છે? HSC આવે, પેલું SSC આવે, SSC લખો તો SSC, HSC, પછી બીકોમ અને MBA. બરાબર છે ને? બીકોમ ની લખવું હોય તો BBA અને MBA. MBA એક જ જગ્યા પરથી કરવાનું, IIM અહેમદાબાદ. ઓકે, નંબર 2 લખો એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામર. બધું એક્સ્ટ્રા પેજ પર લખવાનું. ફોર ધ પોસ્ટ ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામર. ઓકે, ભાઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર હોય તો તમારી કોલેજ એપ્લિકેશન શું આવે? SSC HSC. બરાબર છે? કોમ્પ્યુટર પ્રોગ્રામર છે એટલે તમારે કરવું પડશે BCA અને બીજું કરવું પડશે MCA. હું તમને યાદ હોવું છે, મને નહીં, તમને યાદ હોવું છે. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામર સોમવાર સુધી બતાવવાનું, જ્યારે શુક્રવારથી હશે. બરાબર છે? શુક્ર, શનિ, રવિ 3 દિવસ તમારી પાસે છે. રોજ એક બી શાંતિથી લખો તો પણ લખાય. નંબર 3 માં પોસ્ટ એન્ડ ડ્યુરેશન વાળું જે પેમ્પલેટ છે તે વ્યવસ્થિત લખી દેવાનું. અને લખશો ને તો તમને આઈડિયા બધા મોડે કરવા કરતા લખી દેવાનું. એક્સ્ટ્રા પેજ પર લખવાનું. આ બધું એક જ અસાઇનમેન્ટ આખું મોટું બનાવવાનું. પોસ્ટ એન્ડ ડ્યુરેશન એ આખું પેમ્પલેટ જે પ્રમાણે છે એઝ ઇટ ઇઝ લખવાનું છે. જેમાં જરૂરી વધારા લાગે તે સુધારા કરાયેલા છે. તમારે શું કરવાનું કે ભાઈ જો એકદમ સિમ્પલ વેમાં તમને કહ્યું કે રીતના તમે કરી શકો તો પોસ્ટ એન્ડ ડ્યુરેશનનો છે ને આપણો આખો વિડીયો છે. તો શું કરવાનું, એ વિડીયો તમે જોવાનું સ્ટાર્ટ કરો એટલે પહેલું જે તમને સમજાવે તે જોવાનું. પછી થોડું સમજો એટલે પોઝ કરવાનું, પછી થોડું લખી દેવાનું, પછી પાછું ચાલુ કરવાનું, એને વ્યવસ્થિત જોવાનું. એટલે ઓટોમેટિક તમને શું છે એ આઈડિયા પણ આવતો જશે. તમને મોડે બી તરત થઈ જાય. આપણે મોડે જ અમુક છે પણ મોડે પણ થઈ જશે. બાકી હોય તો મોડે. અને એ સૌથી અગત્યનું. અને પોસ્ટ એન્ડ ડ્યુરેશન જ અગત્યનું છે. પછી તો દરેક વસ્તુ દરેકમાં સેમ જ રહેશે. એટલે 3 વસ્તુ તમને કરવા આપી કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ફાઇનાન્સ મેનેજર, એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામર અને બીજું તમારું પોસ્ટ એન્ડ ડ્યુરેશન. આ 3 વસ્તુ આજે તમને વર્ક આપી. કાલે પણ આપા, કાલે અમુક વસ્તુ મોડે કરવા માટે આપા. બરાબર? એટલે આ 3 વસ્તુ તમારે કરવાની. બધી વસ્તુ મંડે ચેક થશે. બધી વસ્તુ તમારી મંડે ચેક થશે. ચાલો હવે તમારા લેસન નંબર 1 પર આવી જાય. જે પહેલું લેસન છે ને એમાં આવી જાય. સર ચોપડી તમારા ટેક્સ્ટ બુકમાં આવી જાય પહેલા લેસન. હવે તમારી ચોપડી પર તમે આવી જાઓ. આજથી શરૂઆત કરે ચોપડી. આમાં તમારે શું કહે છે સિમિલર વર્ડ છે આ બધું બી આમાંથી મોસ્ટલી પૂછાય છે. અમુક એડિટિંગ જે ગ્રામરમાં બાકી રાખ્યું પણ તમારું આમાંથી જ પૂછાય છે. ઓકે, જો હવે તમારા ટેક્સ્ટ બુક છે. બરાબર છે? હવે છે તમારે. અચ્છા, તમે બધા ડાયજેસ્ટ વસાવેલી છે? નવનીત વસાવેલી છે કે નથી વસાવેલી? આન્સર આપો મને. કીધું વસાવેલી છે જનરલી વસાવેલી કે નહીં વસાવે તો પણ કોઈ ટેન્શન નથી. આપણે વસાવેલી હશે એવું માની લઉં. બધા પ્રિઝ્યુમ કરો કે નવનીત તો જુએ તમારી. ચાલો હવે પેલું આપણે આ જે તમારું યુનિટ સ્ટાર્ટ કરે કેન યુ ઇન્સ્ટોલ લવ ધ્યાન આવશે. મેઇન શું છે આમાંથી તો તમને ડાયરેક્ટ સવાલ જવાબ જ પૂછવામાં છે પેરેગ્રાફ વાઇઝ. એ તો કદાચ હું પેરેગ્રાફ વાઇઝ તમને સવાલ જવાબ સમજાય ને તો તમને આવડી જાય. પણ યુનિટ રીડ કરવાનો ઇન્ટેન્શન એટલો જ છે કે એમાંથી તમને જે શોર્ટ નોટ પૂછાય તો શોર્ટ નોટ તમે વ્યવસ્થિત રીતે લખી શકો. સવાલ જવાબ
ગ્રામેટિકલ તમને જે કીધું ને એડિટિંગ વાળું ને એવું તમને આમાંથી પૂછાય છે તો એ તમે વ્યવસ્થિત લખી શકો ને એના માટે જ આપણે કરાવીએ છીએ બરાબર છે એટલે જનરલી જે સિમિલર વર્ડ બી પૂછે નિયરેસ્ટ મિનિંગ બી પૂછાય છે તે પણ મોસ્ટલી આમાંથી તમારા વધારે હોય છે એડિટિંગ વાળો પણ તમારો આમાંથી જ હોય છે અને એકવાર વાંચશો ને વિશેષ બેનરમાં તમને આઈડિયા પણ આવશે ભાઈ લેસન તમને શું કહે તો કેન યુ ઇન્સ્ટોલ નવ આ સમજી લો કે ભાઈ ફ્યુચરની એક વાત કરેલી છે જેમ હમણાં કેવું છે કે ભાઈ શું કે દરેક વસ્તુ છે ને તમારું કલ્પના પર ડિપેન્ડ છે મનુષ્ય જેટલી મોટી કલ્પના જોઈ શકવું જેટલું એવું આપણે કહીએ ને પેલું ઇફ યુ વિઝ્યુલાઇઝ યુ એકચ્યુલાઇઝ કે તમે જે વસ્તુનું વિઝન કરી શકો ને એ વસ્તુ તમે એકચ્યુલાઇઝ કરી શકો કદાચથી 100-200 વર્ષ પહેલેની વાત કરે તો કોણ માને કે ભાઈ આવું હવામાં આખું પ્લેન ઉડશે એમાં 200-300 માણસોને લઈને આખું પ્લેન ઉડી શકશે તે લોકો હસતા હશે હમણાં તમે આ ટેકનોલોજી જુઓ કે તમે તમારા ઘરે કેટલા દૂર બેસેલા છો બરાબર છે કોઈ 2 કિલોમીટર દૂર કોઈ 3 કિલોમીટર કોઈ 4 કિલોમીટર દૂર તો પણ એટ અ ટાઈમ બધાને તમે કનેક્ટ આપણે કરી શકીએ છીએ તમને મારો અવાજ છે અહીંયાથી સાંભળી શકે બાકી તમે હું ગમે એટલું જોરથી બોલું તમે મેક્સિમમ મારો અવાજ કદાચ સમજી લો કે ભાઈ 200 મીટર કે 300 મીટર સુધી સાંભળી શકો વધારે ગયો ખુલ્લું હોય તો આ તો તમારો ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલ ઓવર વર્લ્ડમાં ગમે ત્યાં તમે અવાજ સાંભળી શકો છો તમે જોઈ શકો છો બરાબર છે તો આ બધું શક્ય થયું છે ટેકનોલોજીના કારણે કે કહેવાય ને કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ દુનિયામાં કંઈ પણ વસ્તુ અશક્ય નથી તે આપણે પણ જોઈ શકીએ છીએ કદાચ ફ્યુચરમાં એવું પણ આવે કે ભાઈ તમારે બધાએ કંઈ મોડે કરવાની પણ કંઈ જરૂર નહીં રહી જે એક વ્યક્તિ હશે સમજી લો કે ભાઈ અમારી કોઈ વ્યક્તિ છે જે ભાઈ બધું મોડે કરીને બેસેલો છે ફોર એક્ઝામ્પલ દીપ બધું મોડે કરીને બેસેલો છે તો નામ જેવું છે કે જ્યારે દીપ પાસે જાય પેન ડ્રાઈવ લઈને જાય લેની ભાઈ તારા મગજમાં પેન ડ્રાઈવ નાખને બરાબર છે એટલે પેન ડ્રાઈવ નાખે એટલે કોપી પેસ્ટ નહીં કટ પેસ્ટ નહીં કોપી પેસ્ટ એટલે કોપી પેસ્ટ કરે અને પછી એના મગજમાં નાખે એ કોપી કરી નાખે એટલે જેટલું દીપે વાંચ્યું હશે જેટલું એ મોડે કર્યું હશે એ બધું પહેલાને પણ આવડી જશે મે બી ઇન ફ્યુચર એ ટેકનોલોજી પણ આવી શકે તો આ ટેકનોલોજીનો જમાનો છે કે હંમેશા તમારે અપગ્રેડ રહેવું પડે તો આ પણ કંઈક એવી જ વાત કરેલી છે ને એ વાત દ્વારા એકચ્યુઅલી આપણે સમજાવવાની પણ લેવું કોશિશ કરેલી છે કે ભાઈ જીવનમાં સારી રીતે જીવવું હોય તો શું કરવું જોઈએ ઓકે એટલે અહીંયા છે ને એક વ્યક્તિ પોતે દુઃખી થઈ ગયેલો હતો અને એને આમ બેચેને બધું લાગ્યા કરે અને એ પોતે છે ને એક આવું એક આખું ડિપાર્ટમેન્ટ હશે કે જ્યાં લવ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપે લવ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપે લવ એટલે પ્રેમ કોઈ પણ હોઈ શકે એ અનકન્ડિશનલ છે બરાબર છે પ્રેમ કોઈ પણ હોઈ શકે માતા પિતા સાથે પણ હોઈ શકે બ્રધર વચ્ચે પણ હોઈ શકે બ્રધર સિસ્ટર વચ્ચે પણ હોઈ શકે કોઈની પણ વચ્ચે પ્રેમ હોય છે તો એ પોતે છે ને એ ઇન્સ્ટોલ કરવા માટે જે મસ્ત સ્ટોરી આપેલી છે ભાઈ એ પોતે ઇન્સ્ટોલ કરવા માટે જાય છે એના દ્વારા આપણે પણ બધું સમજાવે છે ચાલો હવે જો દીપ વાંચો ને Sir. Can you install Love? Customer service rep. Can you install Love? Customer says, I can do that. I am not very technical, but I think I am ready to install now. ઓકે એટલે શું થાય છે જો એક વસ્તુ યાદ રાખજો ઈચ એન્ડ એવરી વર્ડ્સનું ગુજરાતી કરવા નહીં જતા આપણે કંઈ જરૂર પણ નથી જે કામનું છે એટલું ગુજરાતી કરવાનું અમુક વસ્તુ ઇંગ્લિશમાં તમારે સમજી લેવાનું તો તમારો ઇમ્પ્રુવમેન્ટ પરફેક્ટ આવશે શું કહે છે ભાઈ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે પેલો બધા પહોંચી ગયો એ પોતે એમ વાત કરીએ છીએ કે ભાઈ મને આ પ્રમાણે પ્રોબ્લેમ છે એટલે અમુક એને સોફ્ટવેર આપ્યું હશે અને કીધું હોય કે ભાઈ તો આ લવ સોફ્ટવેર છે તો ઇન્સ્ટોલ કર એટલે પેલો પૂછે છે કે કેન યુ ઇન્સ્ટોલ અ લવ તું પોતે લવ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકશે હવે વિચાર કરો આ બધું ફિક્શન જ છે ને જે સાયન્ટિફિક ફિક્શન જ છે વૈજ્ઞાનિક કરી પરિકલ્પના જ છે લવ કશે બહારની વસ્તુ નથી ઇન્ટરનલ વસ્તુ છે પણ ફ્યુચર એવું બતાવે છે કે લવ પણ પોતે તમે એને પણ તમે ખરીદી શકશો એમ આઈ કેન ડુ ધેટ કસ્ટમરે કીધું કે હા હું કરી શકું છું આઈ એમ નોટ વેરી ટેકનિકલ હું બહુ ટેકનિકલ પર્સન નથી બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ હા પણ હવે મને એવું લાગે છે હું રેડી થઈ ગયો છું વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ તમે મને એ કહો કે સૌથી મારે શું કરવું જોઈએ સૌથી પહેલા મારે શું કરવું જોઈએ પાછા Customer service rep say, the first step is to open your heart. Have you located your heart, ma'am? ઓકે
એટલે સામે લેડીઝ છે, આ જે લેડીઝ છે, આ જે કસ્ટમર છે તે લેડી છે. જો અને મેમ લખ્યું છે, મળે છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારે લવ સોફ્ટવેર ઇન્સ્ટોલ, લવ એટલે આ બધું હૃદય સાથે જોડાયેલી વસ્તુ છે ને. તો પહેલો સ્ટેપ એ છે કે તમારું હૃદય તમારે ખોલવાનું છે. ભાઈ હૃદય ખોલવાનું એટલે સમજ પડે છે ને કે આ એક કલ્પના કરેલી છે, પરિકલ્પના કરેલી છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેન? મેડમ, તમને તમારું હૃદય મળ્યું? શું કહે છે વાત? Customer says, yes, I have, but there are several programs running right now. Is it okay to install while they are running? This is the important thing. આ તમને મોસ્ટલી એક્ઝામમાં પૂછાય છે એ પણ છે. યસ આઈ હેવ, હા મને મળ્યું, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ રનિંગ રાઈટ નાઉ. હમણાં કેવું છે કે ઘણા બધા એવા પ્રોગ્રામ્સ છે ને, તે ઘણા બધા એવા પ્રોગ્રામ્સ તે છે ને હજુ પણ એવાળા પ્રોગ્રામ અમારે અહીંયા રનિંગ થાય છે, એટલે હજુ એ ચાલે છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? આપણે કહું અમુક એપ ઇન્સ્ટોલ કરવા જાવ ને તો બધું બંધ કરવા માટે કહે કે ભાઈ બધું બંધ કરી નાખો. અને કોમ્પ્યુટર પર કે મોબાઈલ પર બેસેલો તો બહુ બધી એપ ઓપન હોય ને તો અમુક વખતે કોમ્પ્યુટર કે મોબાઈલ સ્લો થઈ જાય. એટલે જ્યારે નવી વસ્તુ ઇન્સ્ટોલ કરવી હોય તો બીજા બધી વસ્તુ તમારે શું કરવું પડે? ડિલીટ કરવી પડે અથવા તેને બંધ કરવી પડે. એટલે અહીંયા પણ એવું થયું કે એ પોતે જેવું ઇન્સ્ટોલ કરવા માટે જાય એટલે જોઈ છે તો બહુ બધા પ્રોગ્રામ ત્યાં છે ને ઓલરેડી રનિંગ હતા. એટલે એ સામે પૂછે છે કે ભાઈ એ બધા પ્રોગ્રામોને બંધ કરવા જોઈએ કે પહેલા જ ડાયરેક્ટ કરવું છે? ઓકે, આ શાંતિથી એકવાર વાંચો. Sir, may I? હા વાંચો. Hello. હા વાંચો વાંચો. Okay. Customer service rep says, what program are running now, ma'am? Customer says, let me see. I have parser.exe, lowstream.exe, grud.exe, and resentment.com running right now. ઓકે, એટલે આ બધા પ્રોગ્રામ આપણા બધાની અંદર પણ હોય જ છે. આ આપની જ વાત કરે છે, યાદ રાખજો. એવું નથી કે કોઈ બીજાની વાત કરે છે. તમારી જ. તમારે શું કરવાનું કે જો પાઠને વ્યવસ્થિત સમજવું હોય ને તો તમારે એવું વિચારવું કે તમે છે ને પાઠને વિઝ્યુઅલ કરો છો. તમે ત્યાં ઊભા છો ને બે વચ્ચે વાતચીત થાય. તમારે જેમ પેલું પિક્ચર જોતા હોય ને એવું તમારે વિઝ્યુઅલાઇઝ કરવું. તો તમને તરત યાદ રહી જશે. શું લખ્યું કે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? એટલે તમે પૂછ્યું કે ભાઈ ઓકે કયા પ્રોગ્રામ તમારા રનિંગ છે, કયા પ્રોગ્રામ ચાલે? લેટ મી સી મને જોવા દો. આઈ હેવ password.exe. આપણે આ છે ને ટેકનિકલ ભાષામાં સમજાવેલું છે. આપણે કોમ્પ્યુટરમાં તમે કોઈ પણ ફાઇલ ઓપન કરો ને એ ફાઇલનું એક્સટેન્શન હોય ડોટ કરીને જોઈ લેજો. ફોર એક્ઝામ્પલ એક્સએલએસ ફાઇલ હોય તો ડોટ એક્સએલએસ લખ્યું. પછી તમારી પીપીટી હોય તો ડોટ પીપીટી લખ્યું હોય. પીડીએફ હોય તો ડોટ પીડીએફ હોય. ડોક્યુમેન્ટ વર્ડ ફાઇલ હોય તો ડોટ ડોક હોય. એટલે એ પ્રમાણે દરેકનું એક્સટેન્શન કોમ્પ્યુટરની પરિભાષામાં હોય. તમે કોઈ વાર સેવ એઝ કરવાનો ઓપ્શન કરજો, કોઈ ફાઇલ તમે સેવ એઝ કરો ને પછી નીચે તમને ઓપ્શન આપશે. અરે એટલા બધા ઓપ્શન હોય કે આપણું અક્કલ કામ નહીં કરે, બુદ્ધિ કામ નહીં, કેટલું બધું છે. બરાબર છે. તો અહીંયા એટલે જ પૂછે ભાઈ કયા કયા પ્રોગ્રામ છે? તો પહેલો પ્રોગ્રામ શું કીધું? password.exe. password એટલે અગાઉમાં કઈ દુઃખ થયું હોય, કોઈ તમને ખલેલ પહોંચાડ્યું હોય, બરાબર છે. પેલું નહીં હવે નાની એજમાં તો હોય ને આ યુ હર્ટ મી, તે મને હર્ટ એટલે કઈ ફિઝિકલ પણ હોઈ શકે અને ફિઝિકલ કરતા શું છે કે મેન્ટલી વધારે હોય, ઇમોશનલી વધારે હોય. બસ કોઈ તમને ઠેસ પહોંચાડે, દુઃખ પહોંચાડે તેની વાત કરે. ફાસ્ટ હર્ટ. લો એસ્ટીમ આ જનરલી લોકોમાં જોવા મળે કે ભાઈ લો એસ્ટીમ એટલે કે પોતે પોતે લઘુતા ગ્રંથિ છે. લો એસ્ટીમ નો મતલબ લઘુતા ગ્રંથિ કે ભાઈ સારું મારાથી એટલા નહીં થાય, આ લોકો કેટલા બધા આગળ છે, મને કઈ આવડતું નથી, મારી પાસે પૈસા ઓછા છે, તે વસ્તુ લો એસ્ટીમ એટલે લઘુતા ગ્રંથિ છે. પછી લખી દેજો પાસ્ટ હર્ટ એટલે ત્યાં લખી દેજો પાસ્ટ હર્ટ એટલે લખી દેજો કે અગાઉનું કોઈ દુઃખ હોય તે ઉપર લખી દઈએ ફટાફટ પેન્સિલ લઈ. લો એસ્ટીમ એટલે લઘુતા ગ્રંથિ. પેન્સિલ લઈને જ બેસવાનું. ચાલો. ગ્રજ. ભાઈ ગ્રજ એટલે શું થાય ખબર છે કે કોઈની સાથે તમને વેરભાવ હોય. વેરભાવ એટલે દ્વેષ હોય. ખબર કે આ તો હારો દુશ્મન તમારો દુશ્મન જેવો હોય એટલે દુશ્મન પ્યોરલી દુશ્મન નહીં હોય પણ એનું ખરાબ થાય તમે ખુશ થાવ. વેરભાવ હોય.
એનું ખરાબ કારણ તમે કોશિશ કરો. અમુક સાથે આમ નેચરલી બંધાઈ જતું હતું. અને રિસેન્ટમેન્ટ નો મતલબ શું થાય ખબર? મન દુઃખનો અર્થ શું થાય ખબર છે? ભૂતકાળમાં તમારી સાથે કોઈ કંઈ ખોટું કર્યું હોય, તમને તમારી સાથે કંઈક ખોટું કર્યું હોય, તો એના માટે તમને જે વસ્તુ રહી જાય ને તેને મન દુઃખ. ફોર એક્ઝામ્પલ, તમારા દોસ્તારની પાર્ટી છે, તમારા દોસ્તારે બધા મિત્રોને આમંત્રણ આપ્યું, તમને ખાલી ફોન પર કહી દીધું કે ભાઈ મેસેજ છોડી દીધો, ભાઈ તું આવજે, બધાને કોલ કર્યો, તમને ખાલી એવું કહ્યું, એ તમારા મનમાં દુઃખ રહી જાય, એને મન દુઃખ કહેવાય. એટલે આટલા પ્રોગ્રામ એવા હતા જે એનામાં રનિંગ હતા. બરોબર છે? આ બહુ અગત્યનું છે. તમારું કોર્પોરેટ બોર્ડનું પૂછે ને તો સૌથી અગત્યનું છે કે આટલા પ્રોગ્રામ એટલે રનિંગ હતા: પાસવર્ડ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. ઓકે, ચાલો હવે હવે શું થાય છે? આટલા બધા પ્રોગ્રામ રનિંગ એટલે આ બધા પ્રોગ્રામ કેવા છે ખબર? તમારું મગજ ખરાબ કરે છે. આ બધા પ્રોગ્રામ એવો છે કે તમારું મગજ છે ને બીજું રહેલા. હવે શું થાય છે? વાત કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, બોલો શું કહે છે? Customer service rep said, no problem, Love will automatically erase password.exe from your current operating system. It may remain in the permanent memory, but it will no longer disturb the other program. ઓકે, Love will સમજી લે. નો પ્રોબ્લેમ. કે જેવો લવ સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરો એટલે અમુક વસ્તુ રિગ્રેસ થઈ જાય. તો જેવો તમે લવ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો એટલે પાસ્ટ હર્ટ, ભૂતકાળમાં તમને જે દુઃખ થયું હશે ને તે તમારી કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી ઓટોમેટિક ઇરેઝ થઈ જશે, દૂર થઈ જશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી, તમારી પરમેનન્ટ મેમરીમાં વસ્તુ તો રહેશે જ, બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. પણ એ તમને બીજા કોઈ પ્રોગ્રામને અસર કરશે નહીં. ભૂતકાળમાં કંઈ દુઃખ થયું હોય ને તમને ઇમોશનલ કે ગમે તે રીતે, તો એ તમારું દુઃખ જ્યાં સુધી તમે એકલા હો ત્યાં સુધી તમારે રહેવાનું. પણ તરત જ તમે જ્યારે બીજા સાથે જોડાઈ જાઓ તો પછી પહેલાનું દુઃખ છે ને જનરલી ભૂલાઈ જાય. એવું થતું હોય, જનરલી ભૂલાઈ જાય. અહીંયા એ વસ્તુ કહે છે કે પાસવર્ડ છે ને જે ભૂતકાળમાં દુઃખ છે, લવ સોફ્ટવેર જેવો ઇન્સ્ટોલ થશે એટલે એ વસ્તુ ઇરેઝ થઈ જશે. પણ એ વસ્તુ ખાસ યાદ રાખજો, આ તમને એક્ઝામમાં પાછળ કહું છું, આ કેટલા માટે અગત્યનું? 4 માર્ક્સમાં તમારું ટ્રુ ફોલ્સ પણ પૂછાય. ઓકે, તો ટ્રુ ફોલ્સ પણ તમને જે પૂછાય છે એના માટે પણ આ તમારું શું કહેવાય કે કામની વસ્તુ છે. કે અહીંયા શું છે કે ઓકે મે બી ઓકે, તો ખાસ યાદ રાખજો શું તમને કામનું છે. પાછું કહું છું કે તમને એના વાક્ય જે છે ને વાક્ય પણ તમને પરફેક્ટ યાદ હોવા જોઈએ, ભાઈ શું કેમાં આવેલું છે. તો આ શું કહે છે કે જે પાસવર્ડ જે પ્રોગ્રામ છે ને તે ઇરેઝ થઈ જાય. તો શાંતિથી આપણે સમજ આવે છે, તમારે બી શાંતિથી સમજી લેવાનું રહેશે. તો પછી લખવાની એક્ઝામમાં તમને મજા આવે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી, બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. તમારી મેમરીમાં તો રહેશે. એકવાર તમને દુઃખ થઈ ગયું, ભૂતકાળમાં કોઈ તમને ઇમોશનલ કે ગમે તે તમને આમ તેમ હર્ટ કર્યું, તમારી મેમરીમાં તો રહેશે. પણ જેવો લવ સોફ્ટવેર આવી જશે ને એટલે તમને બહુ હેરાન નહીં કરશે. પછી આગળ વાંચો, પછી શું કહે છે? Love will eventually override lowstream.exe with a module of its own called hivestream.exe. પહેલું જોઈએ, પહેલું શું કીધું? પાસ શબ્દ તો ઇરેઝ કરી નાખશે, એ પરમેનન્ટ મેમરીમાં રહેશે પણ ડિસ્ટર્બ નહીં કરશે. પછી જે લો એસ્ટીમ છે તેનું સોલ્યુશન આપ્યું કે લો એસ્ટીમ છે ને એને ઇવેન્ચ્યુઅલી એટલે ફાઇનલી છેવટે, ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે, ઇવેન્ચ્યુઅલી નો મતલબ લખો છેવટે, મોડ્યુલ એટલે વિભાગ. તો લવ સોફ્ટવેર છે ને જેવો ઇન્સ્ટોલ થશે એટલે એનો પોતાનો જ છે ને એનો પોતાનો એક મોડ્યુલ છે હાઈ એસ્ટીમ. એટલે જેવો હાઈ એસ્ટીમ ઇન્સ્ટોલ થશે એટલે લો એસ્ટીમ ડિલીટ થઈ જશે, એટલે એ રિપ્લેસ થઈ જશે. લો એસ્ટીમ ને રિપ્લેસ કરીને હાઈ એસ્ટીમ તમારામાં આવી જશે. ઓકે, એટલે જેવો નવો સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે એટલે બે વસ્તુ તમારી થશે. પાસવર્ડ છે તે ઇરેઝ થઈ જશે અને બીજું લો એસ્ટીમ છે તે ઇરેઝ થઈને શું આવી જશે? હાઈ એસ્ટીમ. ઓકે, હવે શું કહે છે આગળ વાંચો. However, you have to completely turn off grid.exe and resentment.com. Those programs prevent love from being properly installed. Can you turn off, ma'am? ઓકે, બે પ્રોગ્રામનું સોલ્યુશન આપે એટલે ઓટો થઈ જશે, પણ બીજા બે પ્રોગ્રામ છે ને તમારા પર ડિપેન્ડ છે. However, you have to completely turn off the grudge.
વેરભાવનું તમે જાતે દૂર કરી શકો છો. એના વિશે વેરભાવ છે તો એના વિશે સારું વિચાર ચાલુ કરો. એન્ડ રિસેન્ટમેન્ટ, ભૂતકાળમાં કઈ મન દુઃખ થઈ ગયું, તમને બોલાવવાની હોય, ચલાવવાની હોય, તો એ દુઃખ થયું, એ બધું તમારે જાતે દૂર કરવું પડશે. એ બધી વસ્તુ તમારે જાતે દૂર કરવી પડશે. તણાવ તમારે જાતે કરવું પડશે. Those program prevent love from being properly informed. કારણ કે આ શું છે, વેરભાવ તમે કોઈની હાથે રાખો તો એની હાથે પ્રેમ નહીં કરી શકો, સારી વાત એની હાથે વ્યવહાર નહીં કરી શકો. મન દુઃખ હોય તો જે તમને મન દુઃખ પહોંચાયેલું છે એની હાથે તમે બરાબર વાત નહીં કરી શકો. તો એ બે પ્રોગ્રામ જો તમારે જાતે જ ટર્ન ઓફ કરવા પડશે. અને આ જે પ્રોગ્રામ જો અંદર હોય તો લવ સોફ્ટવેરને ક્યારેય પણ ઇન્સ્ટોલ થવા દઈ નહીં. એટલે કેન યુ ટર્ન ઓફ ધોઝ મેમ? મેમ તમને એ પ્રોગ્રામ મળે છે, તમે એને ટર્ન ઓફ કરી શકો છો. વાંચો. Customer says, I don't know how to turn off them. Can you tell me how? હા, મને ખબર નથી ભાઈ કેવી રીતે ટર્ન ઓફ થઈ શકે. તો તમે મને જણાવી શકશો ભાઈ કેવી રીતે ટર્ન ઓફ થઈ શકે? Customer service rep says, my pleasure. Go to your start menu and invoke forgiveness.exe. Do this as many times as necessary. Turn group.exe and resentment.com have been completely erased. ઓકે, હવે જે સોલ્યુશન આપ્યું, શું સોલ્યુશન આપ્યું કે માય પ્લેઝર, મારા માટે ખુશીની વાત છે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. આપણે પેલું નહીં કોમ્પ્યુટરમાં સ્ટાર્ટ મેનુમાં તમે સ્ટાર્ટ મેનુ જોયું ને, આ રીતે આમ પેલી સ્ક્રીન આપેલી હોય, ચાલો આ હોય, એમાં સ્ટાર્ટ મેનુમાં જાઓ. બસ અહીંયા સ્ટાર્ટ મેનુ, આ બાજુ સ્ટાર્ટ મેનુમાં તમે જાઓ. એન્ડ ઇન્વોક. ઇન્વોકના બે મતલબ છે. ઇન્વોકનો એક મતલબ સ્ટાર્ટ પણ છે, ને ઇન્વોકનો એક મતલબ થાય તમારું કે રિક્વેસ્ટ કરવી. બરાબર છે, લખી દો. ઇન્વોક એટલે સ્ટાર્ટ, રિક્વેસ્ટ, અને એ લોકો જે કહે છે તે અપીલ ટુ એટલે વિનંતી કરવી. ઇન્વોક એટલે સ્ટાર્ટ કરવું, રિક્વેસ્ટ કરવી, અપીલ ટુ. ઇંગ્લિશ બોર્ડથી તમને લખાતો જવા જે ચેપ્ટરમાં, એટલે એ પણ ક્લિયર થતું જાય તમારું. વિનંતી કરવી એમ. અને તમારે કયો પ્રોગ્રામ ઇન્વોક કરવાનો? ફોરગિવનેસ. કારણ કે જો તમને મન દુઃખ થયું, રિસેન્ટમેન્ટ, તમને કોઈના વિશે વેરભાવ છે, ગ્રજ, એમાં એક જ વસ્તુ છે કે તમને મન દુઃખ કેમ થયું હોય, એ તમારી સાથે સારો બોલ્યો નહીં હશે. વેરભાવ કેમ હશે? તમારા માટે કંઈક ખોટું કર્યું હશે. તો એ બંને કેસમાં એક જ વસ્તુ છે, ક્ષમા આપી દો, માફી આપી દો. ફોરગિવનેસ એટલે માફી. ફોરગિવનેસ એટલે માફી. માફી આપી દો કે ભાઈ વાંધો નહીં, ચાલતા કર્યું છે, તને માફ કરી દઉં, તને માફ કરી દઉં, તને માફ કરી દઉં, એમ બોલવાનું. સમજ પડે છે ને? અહીંયા શું લખ્યું છે કે forgiveness dot do this as many times as necessary until the grudge and resentment have been completely erased. તમે કોઈને માફી આપો ને તો ઓટોમેટિક તમને એકદમ આનંદ થઈ જાય. તો એ એમ જ કહે છે કે તમારે પાસ્ટ જે તમારું શું કે ગ્રજ છે ને રિસેન્ટમેન્ટ છે એને દૂર કરવા માટે શું કરવાનું છે? તો તમારે માફી આપવાની, ફોરગિવનેસ પ્રોગ્રામને ઇન્વોક કરવાનું છે. એટલે ઓટોમેટિક એ વ્યક્તિ તમારો શું કહેવાય કે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરે. એટલે જો 4 વસ્તુ સોલ્વ, શાંતિથી સમજો, આપણે ઉતાર કઈ છે બરાબર સમજીને. 4 વસ્તુનું સોલ્યુશન આપ્યું. પહેલી 2 વસ્તુ જે કીધી કે પહેલું એવું કીધું 5 વસ્તુ તો પરમેનન્ટ ઇરેઝ થઈ જશે, પણ પરમેનન્ટ તમારા મેમરીમાં રહેશે, પણ એ તમને ડિસ્ટર્બ નહીં કરશે. સેકન્ડ એવું કીધું કે જે લો એસ્ટીમ છે તે એનું પોતાનું મોડેલ છે, સેલ્ફ હાઈ એસ્ટીમ નથી રિપ્લેસ થઈ જશે. જેટલું બને ને અમુક ઇંગ્લિશ વર્ડ યાદ રાખીને થોડું ગુજરાતી યાદ રાખવું બહુ થઈ ગયું. ત્રીજું એવું કીધું કે ભાઈ જે પાસ્ટ તમારું ગ્રજ છે ને રિસેન્ટમેન્ટ, એને તમારે જાતે દૂર કરવું પડશે. એના માટે ફોરગિવનેસ પ્રોગ્રામને તમારે ઇન્વોક કરવો પડશે. ચાલો વાંચીએ આગળ આપણે શું કહે છે હવે. Customer says, okay, I am done. Love has started installing itself automatically. Is that normal? ઓકે, એટલે એ જેવું કીધું એટલે પણ ફોરગિવનેસ, હું તમને માફ કરું છું, માફ કરું છું, તને માફ કરું છું, માફ કરું છું, એમ પોતે બોલવા લાગ્યો ફટાફટ. વિઝ્યુલાઇઝ કરો. એટલે જેવું બોલવા લાગ્યું એટલે પેલા 2 પ્રોગ્રામ ધીરે ધીરે ક્લિયર થઈ ગયા. કયા 2 પ્રોગ્રામ? ગ્રજ અને રિસેન્ટમેન્ટ. અને પછી એ પોતે કહે છે કે હા હવે સ્ટાર્ટ થઈ ગયું ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? નોર્મલ છે કે ભાઈ આ સ્ટાર્ટ થાય છે? બસ. Customer service rep says, yes, it is. You should receive a message that say it will reinstallment for your life for your heart. Do you see that message?
યસ ઇટ ઇઝ. હા, એવું નોર્મલ જ છે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક મેસેજ મળ્યો છે ધેટ સેઝ, જે કહેતો હશે, ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારું હૃદય જ્યાં સુધી જીવતું રહેશે ને, તમારું એટલે તમારામાં જ્યાં સુધી જીવન હશે ને, ત્યાં સુધી તમારો નવો પ્રોગ્રામ રીઇન્સ્ટોલ થઈ જશે. યુ સી ધેટ મેસેજ. તમને મેસેજ મળે છે. વાંચો. Customer says, yes, I do. Is it completely installed? યસ આઈ ડુ. હા હા, મને મળ્યો મેસેજ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? તો એ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયો છે. Customer service rep says, yes, but remember that you have only the base program. You should need to begin connecting to other HAS in order to get the upgrades. કેટલું મસ્ત વાક્ય કીધું જો. હે? જો સમજો સાથે. યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમને જે પ્રોગ્રામ મળે બેઝ પ્રોગ્રામ. You need to begin connecting to other hearts in order to get the upgrades. તમારે શું કરવું પડશે? બીજા હૃદય સાથે જોડાવવું પડશે. બીજા લોકો સાથે જોડાવવું પડશે. એ લોકોની સાથે સારા સંબંધો રાખવા પડશે. જેટલા તમે બીજા લોકો સાથે સારા સંબંધો રાખશો એટલું તમારો પ્રોગ્રામ અપગ્રેડ થયા કરે. બરાબર, જીવનમાં એવું જ છે. અમુક જે નડિયાદ કરતા હોય, રડિયાદ કરતા, ઝઘડિયા જ કરતા હોય, એ પોતે પણ દુઃખી થાય અને બીજાને પણ દુઃખી થાય. અમુક જેમ કહેવાય એકદમ હસમુખા હોય અને દરેક વ્યક્તિ સાથે મળી જતા હોય અને એને જોઈને બીજાને પણ આનંદ થતો હોય, બીજાને પણ ખુશી થતી હોય. તમને પણ થાય ને એને પણ થાય. તમે બી આમ સમજી લો કે તમે બી એકદમ ફ્રી માઇન્ડ હોય. બરાબર છે, તમે બી દરેક સાથે સારી રીતે વાત કરતા હોય. તમારા હૃદયમાં પણ ખુશી હોય અને સામેના વાળાને બી ખુશી થાય. એટલે આગળ અમે પેલા 9મા ધોરણમાં એક કાવ્ય સ્માઇલ વાળો હતો, બહુ મસ્ત હતો કે તમે કોઈ બીજા યુ સ્માઇલ એટ સમવન એન્ડ સમવન સ્માઇલ એટ અધર. અને સ્માઇલ એ મલ્ટિપલમાં વધ્યા છે. તમે સમજી લો ઘરની બહાર નીકળો છો, મમ્મી પપ્પાને તમે એકદમ સ્માઇલ આપીને ખુશ થતા તમે નીકળો તો મમ્મી પપ્પાને બી સારું લાગે. પછી તમારા મમ્મી પપ્પા જોઈ શકે તમે આટલા વ્યવસ્થિત છો, આજે ખુશ છે, તમે બી ખુશ, મમ્મી પપ્પા બી ખુશ થઈ જાય. પણ મમ્મી પપ્પા બી કોઈની સાથે વાત કરતા હોય, પપ્પા ઓફિસે જાય ત્યાં પણ પપ્પા ખુશ હોય તો એ લોકો ત્યાં વાત કરે ત્યાં બી લોકો બધા ખુશ થઈ જાય. વ્યક્તિનો સ્વભાવ સારો હોય તો બધું ખુશ. કે તમે ઘરેથી બહાર નીકળો અને બધું રડતા રડતા કે ગુસ્સેથી નીકળો તો મમ્મી પપ્પાના મનમાં થયા લાગે કે આ શું થયું છે. અને એ લોકો પણ ટેન્શનમાં રહે, એ લોકો એ વિચારમાં રહે અને બહાર જાય તો પણ એ લોકો મન નહીં લાગે. એમ દરેક જગ્યા પર એવું જ છે કે અહીંયા પણ એવું જ છે કે તમારે શું કરવું પડશે કે હૃદયને તમારે પરમેનન્ટ અપગ્રેડ કરવું હોય તો તમારે શું કરવું પડશે? એને બીજા હૃદય સાથે તમારે કનેક્ટ કરતા જ રહેવું જોઈએ. ઓકે, પાછા આગળ. Customer says, oh, I have an error message elderly. What should I do? ઓકે, એટલે કસ્ટમર છે ને આપણે ને પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરતા વચ્ચે એરર આવે છે. બરાબર, 404 312 એવી એરર આવે નેટ પર ખાસ આવતી હોય તો આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? ભાઈ એક એરર મેસેજ આવ્યો છે, શું મારે કરવું જોઈએ? વાંચો. Customer service rep, what does the message say? મેસેજ શું કહે છે મને જરા કહેજો. મેસેજ શું કહે છે? વાંચો. Customer says, it says error 412 program not run on Intel complex. What does that mean? ઇટ સેઝ એરર 412 કે 412 એરર આવે છે, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ. ઇન્ટરનલ કમ્પોનન્ટ પર પ્રોગ્રામ રન નથી થયો, આંતરિક જે ભાગો છે એમાં રન નહીં થતો. વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું થાય? વાંચો. Customer service rep says, don't worry, ma'am. That is a normal program. It means that the love program is set up run for external house but has not yet been run your heart. It is one of those complicated programming things. But but in not technical terms, it means you have to love your own your machine before it can love others. એટલે શું કીધું કે ભાઈ હવે આ લવ પ્રોગ્રામ જે છે ને તે એક્સટર્નલ માટે તૈયાર થઈ ગયું છે પણ ઇન્ટરનલ માટે તૈયાર નથી. તો એક કોમ્પ્લિકેટેડ વસ્તુ છે પણ સિમ્પલ ભાષામાં સમજાવીએ તો એવું કહેવાય કે તમે બીજાને ચાહવાનું ચાલુ કરો ને પેલા તમે પોતાની જાતે ચાહો. બરાબર છે, આપણે કહીએ ને ભાઈ આઈ લવ માય સેલ્ફ, આઈ લવ યુ ને એવું બધું બહુ બધા બોલતા હોય પણ આઈ લવ માય સેલ્ફ. હું જેવો છું તેવો પરફેક્ટ છું, મને મારી જાત ગમે છે. જનરલી લોકોમાં એવી લઘુતા કરતી હોય, પોતાને ગમતું જ નહીં. જો ભગવાને શું છે દરેકમાં કંઈક ને કંઈક ખામી રાખેલી છે. બરાબર છે, બધાને પરફેક્ટ પરમેનન્ટ નહીં બનાવ્યા, પરફેક્ટ નહીં બનાવ્યા.
બરાબર છે. એટલે પહેલી વસ્તુ શું કીધું તમને કે તમે શું કહેવાય કે ભાઈ ફર્સ્ટ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર. બીજાને તમે ચાહો ને પેલા તમે પોતાને ચાહતા શીખો, એવું કહે છે. ચાલો વાંચો આગળ. Customer says, so what should I do? હા, તો મારે શું કરવું જોઈએ? એટલે શું કરવું જોઈએ? મારે પોતાને ચાહવું હોય તો શું કરવું જોઈએ? વાંચો. Customer service rep says, can you find the directory called self appendix? સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ નો મતલબ થાય પોતાની જાતનો સ્વીકાર, સ્વનો સ્વીકાર. તમને મેં કીધું ને ટુ બી વોટ યુ આર. આપણે શું કરીએ છીએ કે ટુ બી અધર્સ બનવાની ટ્રાય કરે છે, પણ ભાઈ એવું નહીં કરો. ભગવાને બધાને યુનિક બનાવ્યા છે. ટુ બી વોટ યુ આર. તમે જેવા છો ને તેવા રહો, તેમાં જ મજા આવે. હા, તમે તમારી તમારી કઈ પર્સનાલિટી તમારે ચેન્જ કરવી હોય, હેરસ્ટાઇલ ચેન્જ કરવી હોય, તમારે ડ્રેસિંગ સેન્સ ચેન્જ કરવી હોય તો યુ કેન, પણ કોઈના બીજાના જેવો ટોટલી બનવાનો પ્રયત્ન નહીં કરો. તમે જેવા છો ને ભગવાને જેવા બનાવે ને તમે સારા. એટલે શું કીધું કે તમને સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વનો સ્વીકાર કરતી ડિક્શનરી મળે છે કે તમે જેવા છો તમે પરફેક્ટ છો, એવી ડિક્શનરી મળે છે. ઓકે, વાંચો શું કહે છે. Customer says, yes, I have it. યસ યસ આઈ હેવ. હા હા, મને મળી, એવી ડિક્શનરી મળી. Customer service rep says, excellent, you are getting good at this. ઓકે, એટલે કસ્ટમર સર્વિસ ઓકે ઓકે ઓકે, ખૂબ જ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આમાં એક્સપર્ટ થઈ ગયા, ધીરે ધીરે ટેકનિકલ બની ગયા કે તરત તમને બધી વસ્તુ મળી ગઈ. એટલે કસ્ટમર કે ભાઈ થેન્ક યુ. હવે શું થાય છે? છેલ્લું વાક્ય, છેલ્લા બે ત્રણ વાક્ય શું જોઈ આપણે પહેલા શું કહે છે. Customer says, thank you. Customer service rep says, you are welcome. Click on the following files and then copy them to the my health directory of forgivenessself.com, self-esteem.txt, realizefraud.txt, and goodness.com. બસ The you are system welcome. You are welcome. Click on the following files and then copy them to my heart. એટલે નીચેની ફાઇલને ક્લિક કરો અને my heart એટલે હૃદયમાં તમે એને ઇન્સ્ટોલ કરો. કઈ કઈ ફાઇલ બધી? forgiveness, સોરી સોરી લખો forgive self. પોતાની કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો એ પોતે માફ કરી દેવાનો. સમજ પડે ને? પોતાની ભૂલ પોતે માફ કરી દેવાનો, કોઈ બહુ વિચાર નહીં કરવાનો. પછી સેલ્ફ એસ્ટીમ, પોતાના પર ગર્વ હોવો. રિયલાઇઝ વર્થ, પોતાનું મૂલ્ય પોતાને ખબર હોવી જોઈએ, બીજાને નહીં, પોતાને પહેલા ખબર હોવી જોઈએ. અને ગુડનેસ અને સારી વસ્તુ, આ બધી ફાઇલ તમે આજે બધા સારા પ્રોગ્રામ છે. ફોરગિવનેસ, ફોરગિવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ. The system will override any conflicting file and begin patching any faulty programming. સિસ્ટમ છે ને જાતે જ છે ને કંઈક પણ એવી કમ્પ્લીટિંગ ફાઇલ હશે, કન્ફ્લિક્ટ એટલે વિરોધ દર્શાવતી કે ડિસ્ટર્બન્સ કરતી ફાઇલ હશે, બધી ફાઇલને જાતે જ પોતે ઇરેઝ કરશે, ઓવરરાઇટ કરશે. એન્ડ બિગિન પેચિંગ. પેચિંગ એટલે આમ પેચિંગ એટલે થીંગડા મારવા, પણ પેચિંગ નો મતલબ બીજો છે અપડેટ પણ. પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ, એટલે કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ ભૂલ હશે ને તો ભૂલ જાતે સુધારી લેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિક્લેર, બરાબર છે, ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ exe ફ્રોમ ઓલ ડિરેક્ટરી. આપણે બધામાં હોય છે પોતાના સેલ્ફ ક્રિટિક. ક્રિટિક એટલે ટીકા કરવી, ક્રિટિક એટલે ટીકા કરવી. હંમેશા પોતાને ટીકા કરે કે હાય મેં આવું કર્યું, આવું કરતું તો ચાલતે. એ જે ટીકા કરવાનો સ્વભાવ છે ને તમારે છોડી દેવાનો એમ. બરાબર છે. ફ્રોમ ઓલ ડિક્શનરી ડાયરેક્ટરીઝ and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never come back. અને તમારે પેલું હવે આ કોમ્પ્યુટર ભાષામાં જ વાત કરેલી છે. પેલા રિસાયકલ બિનમાં આ બધી વસ્તુ નાખો, ડિલીટ કરી લે, પછી તાથી પણ ડિલીટ કરી નાખ, એટલે પરમેનન્ટ બેઝ પર ચાલ્યું જાય, પછી કશે વસ્તુ તમને જોવા મળે નહીં, એમ પોતે કહે છે. ચાલો, કસ્ટમર સેઝ ગોટ ઇટ. ઓકે ઓકે, મને સમજ પડી ગઈ, મને આઈડિયા આવી ગઈ. My heart is filling up with really neat files. હવે આમ છે ને હૃદયમાં બહુ જ મને સારું લાગે છે, કહેવાય ને બહુ જ સારું લાગે છે. Smile.ampg is playing on my monitor right now and it shows that warmth, peace and contentment are copying themselves all over my heart. એટલે આપણે સારા સારા જે પ્રોગ્રામ્સ છે કે ભાઈ આમ એકદમ તમને ભૂખાશ લાગવું, ભૂખ લાગવી, શાંતિ લાગવી, સંતોષ થવો, એ બધી ફાઇલ આવે છે ને મારા હૃદય પર આમ આમ કોપી થઈ જાય. મોનિટર જોતો દેખાય છે. આપણે પોઝિટિવ છે ને નેગેટિવ છે જોઈને આપણે બી રડવું આવે, અને આપણે પોઝિટિવ થઈ ગઈ જે આપણા નીકળે છે. અન્ડરસ્ટેન્ડ? આ વસ્તુ સમજ પડે છે કે આ બધા
આઉટગોઈંગ, ને આ બધું સારી સારી લાગણી બધી ઇનકમિંગ થાય. આ પિક્ચર બી બનાવવાનું એટલું સમજવાનું અગત્યનું છે ભાઈ શું લખે. ઓકે, ચાલો શું કહે છે આગળ. The love is installed and running. You should be able to handle it from here. One more thing before I go. એક બીજી વસ્તુ તમને કહેવા માંગુ છું હું નીકળું તે પહેલા. Yes, love is freeware. આ પાછું ત્રીજી વાર રિપીટ કરે છે એક જ વાત. લવ છે ને મફત, ફ્રીવેર નો મતલબ સમજ પડે કે મફતમાં જે સોફ્ટવેર મળે તેને ફ્રીવેર છે. Be sure to give it and its various module to everybody you meet. આગળની વાત એ થઈ જ આવી ને, દરેક વ્યક્તિને તમે આ સોફ્ટવેર આપ્યા કરો, જેટલું વેચવું એટલું વેચ્યા કરો, જેટલો વેચતો એટલું તમારો લવ મજબૂત બનશે. They will in turn share it with other people and they will return some real neat modules back to you. તમે જેટલા સારા લોકોને તમે કોઈની, આનો મતલબ શું થાય, તમે જેટલું લોકો સાથે સારી રીતે વાત કરો છો લોકો પણ તમારી સારી રીતે વાત કરશે, તમારું મગજ પણ સાથ રહેશે અને સામેનું મગજ પણ સાથ રહેશે. અને છેલ્લે કહે છે કસ્ટમર સે આઈ વિલ, ચોક્કસપણે, થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો આમાંથી છે ને આ ગ્લોસરી તમારે આ લખી દેવાની, બરાબર છે. બે ત્રણ વસ્તુ તમને લખવા આપું છું આ પાઠમાંથી. સવાલ જે આપણો શું છે કે તમારે ખાલી નવનીત માટે એકવાર જોઈ લેવાનું, કોઈને લખવા નથી આપતો પણ તમે જાતે એકવાર ખાલી નવનીત માટે જાતે જોઈ લેજો. જોવા જ કેવું છે, તમે મોટા થઈ ગયા છો, જોઈ લેજો, પણ જોવાને ખાસ જોઈ લેજો. હવે આ ડિસ્ટર્બ એટલે ઇન્ટરપ્ટ કહેવાય, ઇવેન્ચ્યુઅલી ફાઇનલ થાય, મોડ્યુલ એટલે સેક્શન થાય, ઇન્વોક એટલે અપીલ ટુ, ને કોમ્પ્લિકેટ એટલે કોમ્પ્લેક્સ, ને રીપ એ છે ને શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. આ તમારી નોટબુકમાં આ પણ તમારું લખાયેલું છે. અને બીજું બી એક બે વસ્તુ તમને લખવા માટે આપું છું, તમે ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. જો હવે વર્ક બધું વ્યવસ્થિત જ મળશે, ઓછું ઓછું હોય પણ આપણું કઈ આપણે કઈ કામ નહીં. પોએમ તમને પછી કરા, પોએમ હમણાં નથી, એક જ મિનિટ. એટલી બધી એક્સરસાઇઝ આપેલી છે પણ મોસ્ટલી આપણે ગ્રામર કરો ને એવું બધું આવી જ ગયેલું છે એટલે પછી બહુ આપવાનો મતલબ નહીં. ચાલો તમારે છે ને આ વસ્તુ એક લખી દેવાની છે તમારી નવનીતમાંથી, જેના માટે પણ લખવાની નોટબુકમાં તમારે લખાયેલું હોવું જોઈએ. એક આ લખવાનો છે તમારે, આ નિબંધ ટાઈપ છે. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ પોઝિટિવ આસ્પેક્ટ ઓફ યોર પર્સનાલિટી. પેરેગ્રાફ તમને તમારી એક્ઝામમાં જે એસે પૂછાશે, તમારી ટેક્સ્ટબુકમાંથી પૂછાશે, આ તમારે લખવાનું. તમારે જાતે લખતા હોય જાતે લખવાનું, નહીં તો આમાંથી જોઈને તમારે નવનીતમાંથી જોઈને લખી દેજો. પોઝિટિવ આસ્પેક્ટ ઓફ યોર પર્સનાલિટી, આ એક તમારે લખવાનું, બરાબર છે. અને બીજું એક સ્પીચ લખવાની છે. લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ એન્ડ ગ્રજ. બરાબર છે, લવ એ વધારે પાવરફુલ છે. કોઈને તમે ધિક્કાર કરો અથવા કોઈનું મન દુઃખ રાખો કે ભેદભાવ રાખો એના કરતા વધારે. સ્પીચમાં કયા કોમન વાક્ય છે બધું તમને લખાયેલું છે, તો એ બેઝ રાખીને પણ તમે લખી શકશો. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, નાના બચ્ચા હતા ત્યારે પૂછાતો, હવે નથી પૂછાતો એટલે ભૂલી જાઓ. એટલે આમાં તમને પેલી એક વોકેબ્યુલરી લખી દેવાની તો 2 મિનિટમાં લખાઈ જશે. અને આ બે વસ્તુ ખાસ લખજો. W1 એટલે તમારું રાઇટિંગ 1 ને રાઇટિંગ 2, આ તમારો એસે છે, પૂછાય આમાંથી પૂછવાના છે તમને. આ તમને એક સ્પીચ છે, તમને આપણે એપ્લિકેશન કરવાનો પણ સ્પીચ પણ એકવાર લખી દેજો, બરાબર છે. અને બીજું કે જે સવાલ જવાબ છે ને શાંતિથી અંદરથી વ્યવસ્થિત જોજો. આમ પેરેગ્રાફ વાંચવાનો ને સવાલ જવાબ જોવાનો, પેરેગ્રાફ વાંચવાનો સવાલ જવાબ જોવાનો, એ પ્રમાણે જાતે જરા જોઈને એટલું કમ્પ્લીટ ખાલી કરી નાખજો, બરાબર છે. ઓકે, આજે હું છે ને થોડો ઓછો લેક્ચર લેવું છું. આમ તો તમારો તમને કીધું સાડા સાથે સવા સાથે ચાલુ કરીએ ને તો 8:45 સુધી તો આમ ફિક્સ ટાઈમ છે જ. આજે થોડો ઓછો લેવો છું, તમે અમને આટલું વર્ક કરી નાખો. પાઠ એકવાર વ્યવસ્થિત જોઈ લો હમણાં, અને પાઠ જોવાઈ જાય ને પછી જે તમને વર્ક કરવા માટે બે એપ્લિકેશન લખવા આપી છે, પોસ્ટ એન્ડ ડ્યુરેશન લખવા આપી છે, સોમવારે ચેક કરવાનું છે. અને આમાં તમને કીધું એ પ્રમાણે પાઠ વાંચીને વોકેબ્યુલરી લખીને બે ખાલી વસ્તુ લખી દો. એક તમારું શું કહેવાય કે પેલો પેરેગ્રાફ છે લવ ઇઝ મોર પાવરફુલ વાળો, સોરી એક પેરેગ્રાફ છે પોઝિટિવ આસ્પેક્ટ ઓફ યોર પર્સનાલિટી, અને બીજું તમારું સ્પીચ છે. એ બંને ખાલી લખીને કમ્પ્લીટ કરવાનું. ઓકે, એ બધું સોમવારે એક સાથે જ ચેક કરશું, એ પણ તમને કહી દઉં છું. એટલે એવું નહીં થાય કે ભાઈ સોમવારે તમે લેક્ચરમાં આવીને પછી આ બેસીને લખતા. ચાલો હવે મીટિંગ હું એન્ડ કરું છું. બીજું સર લેસન છે ને, એક મિનિટ, બીજું લેસન છે ને તમે જોઈ લેજો.
કાલે આપણે બીજું લેસન કરાવીશું ને કાલે કન્ટિન્યુમાં પૂરું થઈ જશે બીજું લેસન. બરાબર છે? વોલ્ટ ડિઝની વાળું બહુ મસ્ત લેસન છે એ આપણે જોઈ લઈશું. બોલો દિશાંતર. સર આજે ક્લાસ પર છે જવાનું ક્લાસ પર ક્લાસ પર આજે નથી, કાલે કીધું ઓનલાઈન લેક્ચર છે તમારો, ક્લાસ પર નથી આજે. એટલે શાંતિથી બેસીને વર્ક કરી નાખો ને હમણાં જ પતી